ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ અને ઇન્ડિયન ટાઈમ ન્યૂઝ ચેનલને યુટ્યુબ ઉપર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવી માહિતી તમારી પાસે પહોંચી શકે. આજે વાઘોસના ગામ છે ત્યાં એક જય ગોપાલ ગૌ સેવા ટ્રસ્ટ તરફથી પૂરી અને શાકનું આયોજન કરેલું છે જમવાની પ્રસાદીમાં. અને ગરમ પાણી નાહવા માટે પુરુષો અને સ્ત્રીઓની પણ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે એના આયોજક આપણી સાથે જોડાઈ ગયા છે. સાહેબ, તમારું નામ શું છે અને જે આ પબ્લિક ચાલતી નીકળે છે તે તમને કેવો પ્રતિસાદ મળે છે અને તમારો ઉત્સાહ ઉમંગ કઈ રીતના રહે છે કે આ માય ભક્તોની સેવા કરવામાં? અમારો આ સેવા કેન્દ્ર છેલ્લા 18 વર્ષથી ચાલી રહ્યું છે. અહીંયા મને અમારું ગામ વાઘોસના તથા આજુબાજુનું ઇન્દ્રપુરા ગામ, આ બધા વડીલો ઊભા છે, તેમના તરફથી અને ગામના યુવાનો તરફથી સંપૂર્ણ સહકાર મળી રહ્યો છે. એના કારણે આજે અમે આ 19મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. લોકો તન મન અને ધનથી લોકોને યાત્રાળુઓની સેવા કરે છે. અમારું મુખ્ય ખાસ અહીંયા ગરમ પાણી બરાબર જેન્ટ્સ અને લેડીઝ માટે અલગ વ્યવસ્થા છે. અને રાત્રે 2 વાગ્યા 3 વાગ્યા આખી રાત દિવસ અને એના માટે પાણીના બોરની પણ અમે વ્યવસ્થા કરી છે. પાણીની કોઈ તકલીફ પડતી નહીં. લોકો પ્રેમથી નાહી છે, સૂવે છે. અમને જે મળે પ્રસાદ આપીએ છીએ, મહાપ્રસાદ આપીએ છીએ, પૂરી શાક આપીએ છીએ, સાજા ખીચડી કઢી આપીએ છીએ. અને છેલ્લા આ રીતે 18 વર્ષથી મા જગદંબાની કૃપાથી અને મહાકાળી અમારી વાઘોસની મહાકાળીની કૃપાથી આ સેવા કેન્દ્ર સુંદર રીતે ચાલી રહ્યું છે. અમને બહુ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આપ અહીંયા પધારજો. આપનું પણ અમે ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ ગામ વતી. થેન્ક યુ સો મચ. હું ઇન્દ્રપુરાનો રહીશ છું, ચૌધરી છું. અમે બધા સહમત થઈ ભેગા મળી અને આ યોજના બનાવીએ છીએ. લોકોના પૈસેથી લોક મદદ કરે છે અને કોઈ તકલીફ પડતી નથી. અને દરેક પોતાની વ્યક્તિગત સેવાનો લાભ લેશે. કોઈને શરમ કે દબાણ કરવાની જરૂર પડતી નથી અને આ કામ સારી રીતે ચાલ્યા કરે છે. અત્યારે હાલ તમે જે આવ્યા તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અહીંયા જે સેવા અને બધું કામકાજ ચાલે છે, ધારો કે ભાઈ છે અમારા મુખ્ય આયોજક તરીકે શ્રી દિનેશભાઈ કાપડિયા, એમના તરફથી આ જે પાછળ રોડની આજુબાજુની બંને જે વાડી છે એમની પોતાની છે. એમના તરફથી એમને ખૂબ આજુબાજુના ગામ તરફથી, વેપારીઓ તરફથી બધાનો પૂરો સહયોગ મળે છે. રાત્રે સૂવા માટે પણ અહીં વ્યવસ્થા કરેલી છે. ગાદલા છે, પલંગ છે, બધી વ્યવસ્થા છે. અને જમવા માટે પણ સવારે પહેલાં નાહવા માટેની વ્યવસ્થા, ગરમ પાણીની બહેનો માટે, ભાઈઓ માટે અલગ વ્યવસ્થા છે. ચા પાણી નાસ્તો સવારમાં આપવામાં આવે છે. બપોરે 3 જાતનું ભોજન આપવામાં આવે છે. મીઠાઈ પણ આપવામાં આવે છે. બપોરે પછી 3 વાગ્યા પછી ચા અને નાસ્તો આપવામાં આવે છે. સાંજે પણ ખીચડી, શાક, કઢી જે કાંઈ આપણાથી વ્યવસ્થા થાય બધી એમના માટે વ્યવસ્થા કરવામાં આવે છે. બાજુના ગામ ઇન્દ્રપુરા ગામ છે, ત્યાંથી એમના તરફથી દૂધની વ્યવસ્થા પણ ફૂલ કરવામાં આવે છે. પુષ્કળ દૂધ, જેટલું 100 લીટર, 150 લીટર, 200 લીટર જેટલું દૂધ જોઈએ એટલું આપવા માટે ફ્રી ઓફમાં આવે છે. આપ સૌનો આભાર, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.